દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજે આપણે એક એવી વાત ઉપર જવાનું છે જે વાત આજે આપણે કરવાના છીએ એમાં ખરેખર કોઈએ એવો વિચાર નહીં કરવો. હું વારવાર કહીશ હવે કે હું કોઈના ગુરુ અને શિષ્યનો પ્રેમ તોડાવવાની કોશિશ કરતો હું નહીં. મને એવો કોઈ અધિકાર નથી કે હું કોઈના ગુરુ અને શિષ્યની વચ્ચે પ્રેમ તોડવાનું કામ કરું. મને તો शक्य હોય तो हूँ इन दोनों को जोड़ने का काम करता हूँ. जो शक्य હોય તો હું એ બેને જોડવાનું કામ કરું. બાકી તોડવાની મારી કોઈ હસ્તી નથી. હું કોઈને તોડી ના શકું, પણ શક્ય હોય તો જોડવાની કામગીરી કરવી એ જરૂરી છે. તો ચાલો દોસ્તો, આપણે આજે જે મહાપુરુષોએ કરી છે વાત, એ તો આપણા માટે વાત છે, પરંતુ આપણા માટે એમાં અભ્યાસની જરૂર છે. અને એ વાતની અંદર હરેક વખત એક એક શબ્દમાં મંથન કરવાની પણ જરૂર છે. કોઈ મહાપુરુષે કીધું છે कि मननु स्थान त्रिवेणी में, त्रिकुटी में है. वो तो बात बहुत सही है, કારણ કે જે મહાપુરુષે કીધું છે એણે અનુભવીને કીધું છે, પણ એ વાત જરૂર વિચાર માગે છે. कि त्रिकुटी मन का स्थान है. चलो मानी लीजिए, परंतु ये महापुरुषे कोई त्रिकुटी विशेष स्थापित नहीं कही है बात. त्रिकुटी विषय जो महापुरुष ने कही से बात कि मननु स्थान त्रिकुटी है, પરંતુ ત્રિકુટી વિશે કોઈ વિશેષ ચોખવટ નથી કરવામાં આવી. પછી મન અષ્ટકમળ દલ માહી, એ વાત પણ બહુ સાચી છે કે મન 8 કમળ દલમાં ही છે. 8 કમળ દલમાં તમે જ્યાં જુઓ ત્યાં મન ही મન है. કારણ કે મન મળ વિક્ષેપ અને આવરણથી બંધાયેલું, જેને જ્યાં સુધી એ મળ વિક્ષેપ અને આવરણને સાફ ન કરી શકીએ ત્યાં સુધી એ એની મૂળ ભૂમિકા ઉપર ન આવી શકે. એક દૃષ્ટાંત સાથે આપણે વાત કરીએ. તમે કેમેરો લઈ લો, એમાં રોલ રાખો. હવે એ રોલ જે રહ્યો ને એ સ્વચ્છ હોય, એમાં કોઈ કચરું ન હોય. પણ એ કેમેરાને જ્યારે કોઈ પણનો ફોટો પાડવામાં આવે અને એક બટન દબાવવામાં આવે અને ફોટો પડી જાય ને, પછી ફોટાને ધોવરાવવો પડે. શા માટે? કે એમાં મેલ દાખલ થઈ ગયો ભાઈ. અને જ્યારે એ ફોટાને ધોવરાવવામાં આવે એટલે એ ફોટો
આબેહૂબ વ્યક્તિની સમાન બની જાય. એમ આજે મન મળ, વિક્ષેપ અને આવરણથી બનેલું છે. એને સત્સમાગમની રાહે જ્યારે એને ધોવામાં આવે અને સાફ બની જાય, પછી મન અષ્ટકમળ દલમાં નિજ સ્વરૂપે હોય. પછી હવે જે મહાપુરુષની વાત છે કે મનનું સ્થાન ત્રિકુટીમાં છે. તો મન વિદેહી છે. મન દેહ में તો है નહીં. મન આ દેહમાં નથી અને મન વિદેહનો મુદ્દો છે. અને મન વિદેહથી જ્યારે સમજાઈ જાય ત્યારે ખાતરી થઈ જાય તમારે ને મારે ક્યાં જવાનું છે. કારણ કે આપણો રસ્તો જ એનાથી ભૂલાણો છે. હવે ત્રિકુટીમાં મનનું સ્થાન છે. તો કઈ ત્રિકુટી? આ પિંડમાં છે કોઈ ત્રિકુટી કે કોઈ બાર છે? તો બહુ સાચી વાત એ है कि बारहवीं त्रिकुटी है. जे धरती और आसमान इन दोनों के भीतर में वही त्रिकुटी है. शब्द जहां से उठता है उसको त्रिकुटी कहा जाता है. शब्द जाति उद्भवे से ये नाभिથી શબ્દ ઉઠે છે અને ફીર શબ્દ શૂન્યમાં સમાય છે. તો એ મહાપુરુષની વાત છે. અરે નાભીની પણ ચોખવટ થઈ નથી. તો નાભી જે રહી ને એ બ્રહ્માંડની નાભી છે ને, ત્યાંથી શબ્દ છૂટે છે અને એ શબ્દ ગુંજે છે સારો તરફ. પણ એ શબ્દની અસલિયત મને ને તમને સમજાણી ન હોય ત્યાં સુધી નકામું. હવે એ નાભીયથી જે શબ્દ ઉત્પન્ન થાય છે તો એ શબ્દને પ્રગટ કરવાવાળી હસ્તી કોણ છે? એ આપણે જાતે અનુભવ કરવો પડે. એ વાતું નહીં. એ જગ્યા ઉપર આપણે જોવા જવું પડે કે હકીકત કેમ છે. એ ભૂમિકા નાદ અને બુંદથી રહિત છે. જ્યાં કોઈ બુંદનો વિસ્તાર નથી, જ્યાં કોઈ નાદનો વિસ્તાર નથી, જ્યાં શાંત સમાનતા ભર્યું વાતાવરણ છે, यहाँ कोई आवरण नहीं है, यहाँ कोई प्रकारનો भाव अभाव नहीं है. ये समान है. और ये जगह ऊपर यदि આપણે પહોંચી ગયા તો આપણો ફેરો સફળ થઈ જાય. કારણ કે મહાપુરુષોએ બી કીધું છે કે નાદ બુંદ સે ન્યારા સોઈ સદગુરુ હમારા. નાદનામ અવાજ થાય, બુંદનામ પાણી થાય. આ પાણી અને વાણી इन दोनों से परे है. जो अक्षरातीत थी परे, जो अक्षरों थी पर जो है ना निअक्षर, इनसे आगे है मेरे परमात्मा की वास्तविकता, चलने के लिए रास्ता. ये जहाँ मुझे और तुम्हें जाना है, ये जाना है जहाँ इनका रास्ता कहाँ से निकलता है? जो अक्षर थी पर निअक्षर, निअक्षर थी पर जो कुछ है, यहाँ से रास्ता निकलता है. और हमें और तुम्हें जहाँ तक जाना है वहाँ तक का रास्ता निकलता है. और ना उसी तरफ से वहाँ जाने के लिए ऐसा महापुरुष की खोज हमें और आपको करना पड़ेगा. ऐसा नहीं है कि हमने और तुमने किसी गुरु को स्वीकार कर लिया है और उन्होंने हमें जो बता दिया वो हमें स्वीकार लिया है, हमें आगे की बात कुछ नहीं है. ये तो गलत बात है. ये तो अपनी कायरता है. वो तो आपको कुछ नहीं करना है, इसलिए आप जैसी तैसी बातें करते रहते हो.
मगर जो चलना है, जो कुछ करने की आकांक्षा हो તો પછી આગળ ચાલવું જોઈએ અને આપણો નિર્ણય આબાદ હોવો જોઈએ અને જ્યાં જવું છે ને ત્યાં સુધી થાકવું ન જોઈએ, જ્યાં સુધી આપણી મંજિલ ન આવે ને ત્યાં સુધી રોકાવું ન પડે. બસ આવી ભાવનાઓ લઈ અને રાહ ઉપર ચાલવાની જરૂર છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.